હવે સવાલ એ છે કે આ લડાઈનું કારણ શું છે? મૂળ વાત હોર્મુઝ પર વર્ચસ્વ જમાવવાની છે. ઈરાન આ રૂટ પર કોઈપણ રીતે કંટ્રોલ કરવા માંગે છે. અને મૂળ ઈરાદો ટોલ વસૂલવાનો છે. એ રીતે ઈરાન માલામાલ થવા માગે છે. એટલે જ ઈરાનની સેનાએ ગુરુવારે જાહેર કર્યું હતું કે હોર્મુઝમાંથી પસાર થવા માટે કોઈ પણ જહાજે અમારી પરમિશન તો મેળવવી જ પડશે. સામે પક્ષે અમેરિકા ઈચ્છે છે કે હોર્મુઝના રૂટ પર મુક્તપણે જહાજોની અવરજવર થતી રહે. ઈરાન હુમલા કરીને અમેરિકાની આ ઈચ્છા પર પાણી ફેરવી રહ્યું છે. એટલે જ અમેરિકા અકળાઈ ગયું છે. હવે જ્યારે આ લડાઈ થઈ રહી છે ને, ત્યારે બંને દેશો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. ઈરાન તરફથી કહેવામાં આવ્યું કે અમેરિકા વાટાઘાટો કે શાંતિના સિદ્ધાંતોના અમલમાં માનતું જ નથી. તો બીજી તરફ અમેરિકા તરફથી જવાબ આપવામાં આવ્યો કે હિંસાનો જવાબ હિંસાથી જ આપવામાં આવશે. અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ ગયા અઠવાડિયે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એના એક અઠવાડિયામાં બંને દેશો એકબીજા પર હુમલા કરવા લાગ્યા. એટલે જ એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને દેશો વચ્ચે ફાઇનલ ડીલ હજુ નહીં થાય. હવે સૌથી મોટી ચિંતા હોર્મુઝના રૂટની છે. શનિવારે બ્રિટનની એક સુરક્ષા એજન્સીએ કહ્યું હતું કે હોર્મુઝમાં કરવામાં આવેલા એક હવાઈ હુમલામાં એક ઓઇલ ટેન્કરને નુકસાન થયું છે. સાથે આ એજન્સીએ હાશકારો આપતા કહ્યું કે આ જહાજના તમામ ક્રૂ મેમ્બર્સ અત્યારે સુરક્ષિત છે. આ મામલે તમારે એક વાત સમજવા જેવી છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કંઈ આક્રમણ કરતા નથી, અમે તો માત્ર બદલો લઈ રહ્યા છીએ, આકરું રિએક્શન આપી રહ્યા છીએ. હવે જો ઈરાન આ જ રીતે હોર્મુઝમાં જહાજ ઉપર હુમલા કરતું રહેશે ને, તો સ્વાભાવિક રીતે અમેરિકા એનો બદલો લેવાનું છે. એટલે સ્વાભાવિક રીતે જ ઈરાન એ હુમલાનો ફરીથી બદલો લેશે. સામાન્ય હુમલો તો એ નહીં જોય, એટલે એની ચિંતાની વાત નથી. એટલે કે ધારો ઈરાન ડ્રોન છોડે અને એને હવામાં તોડી પાડવામાં આવે તો કોઈ નુકસાન ન થાય. પરંતુ જો ઈરાનના હુમલામાં ખાડી દેશોમાં રહેલા અમેરિકાના બેઝ પર મોટું નુકસાન થાય, અમેરિકાના સૈનિકોના મોત થાય, એવી તો સ્થિતિ ખૂબ બની શકે. એવા સંજોગોમાં અમેરિકા પૂરી તાકાતથી ઈરાન પર તૂટી પડે. એટલે સ્વાભાવિક રીતે શાંતિ મંત્રણા કે સમજૂતી કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી.